તો મિત્રો આજે તમને 597 વર્ષ કરડો લાલ રંગનો વીંછી બતાવું, કારણ કે તે ઘણા વર્ષોથી રહે છે, એટલે કે 597 વર્ષથી અહીં રહે છે અને ખાલી તેનો વજન જ 400 કિલો છે અને તેના દાંત પણ ઘણા બધા મોટા છે. એવડો મોટો વીંછી છે કરડો હોવાના કારણે. તો તમને એ જગ્યાએ જઈને લાઈવ બતાવી દઉં, કારણ કે અહીંયા એક તળાવ છે અને તે તળાવની અંદર પાણી આવે છે. એ જગ્યાએથી એ વીંછી ઘણીવાર જોવા મળતો હોય છે. તો અત્યારે પહેલાં આપણે નક્કી કરીશું કે પાણી ક્યાંથી આવે છે અને એ જે પાણી આવે છે ત્યાંથી વીંછી ઘણીવાર બહાર નીકળે છે. તો અત્યારે આપણે આ તળાવમાં તો આવી ગયા છીએ, પણ અહીંયાથી નહીં, પણ આપણે તે કઈ જગ્યાએથી પાણી આવે છે એ જગ્યાએ વીંછી જોવા મળે છે. તો અત્યારે આપણે તમને લાઈવ બતાવી દઈશું અને એ ઘણીવાર વીંછી જોવા મળે છે એટલે લોકો પણ ડરીને ભાગતા હોય છે, પણ જો આપણને જોવા મળશે તો આપણે ભાગીશું નહીં, તમને લાઈવ બતાવીશું. તો અત્યારે આપણે આ તળાવના કિનારે તો આવી ગયા છીએ, પણ હવે એ પાણી ક્યાંથી આવે છે નક્કી કરીને આપણે તમને લાઈવ બતાવીશું. તો અહીંયા ઘણા બધા નાના મોટા તળાવ પણ છે, તો આપણે તમને લાઈવ બતાવવા આવ્યા છીએ. તો એકવાર તમને બતાવીશું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર વીંછી હોઈ શકે છે. તો અહીંયા પણ પાણી છે, જોઈ લો. અને પાણીની આવે છે પણ જગ્યા આપણને મળી ગઈ છે, તો આપણે ત્યાં જ જોવા જઈશું. જોઈ લો, અહીંયાથી પાણી આવે છે અને પાણી એકદમ ખૂબ જ આવી રહ્યું છે અત્યારે, જે ટાંકી ઓવરફ્લો થવાના કારણે આવે છે. આ જોઈ લો, તો એકદમ કઈ રીતે આ પાણી જાય છે જુઓ ખાલી. તો મિત્રો, વીંછી આપણે અહીંયા જોવા મળતો હોય છે એવું લોકો કહેતા હોય છે. 97 વર્ષ કરડો વીંછી, પાણી તો અહીંયા આવે છે અને પાણી જ્યાંથી આવે છે એ જગ્યાએ ઘણીવાર જોવા મળે છે. તો આપણે પણ એ જગ્યાએ જઈએ અત્યારે. વીંછી અત્યારે ક્યાં છે અને જોવા મળે છે કે નહીં ફરીવાર, એ પણ આપણે જોઈશું. તો આપણે જ્યાંથી પાણી આવે છે એ જગ્યાએ જઈએ અને તમને બતાવીએ કે કેટલો ખતરનાક વીંછી હોઈ શકે છે. હા, પર્વત છે, નાના પર્વત જેવી જગ્યા છે. જોઈ લો, પાણી આવે છે અહીંયાથી અને અહીંયા પણ પાણી જ છે, જોઈ લો. તો મુખ્ય પાણી મિત્રો, અહીંયા એક પાઇપ મૂકેલી છે, તે પાઇપની અંદરથી આવે છે, જે ટાંકી ઓવરફ્લો થવાના કારણે એ પાણી આવે છે. તો આ જોઈ લો, અહીંયાથી પાણી જાય છે અને ટાંકી ઓવરફ્લો થવાના કારણે આવે છે. અને લગભગ વીંછી અહીંયા જ જોવા મળતો હોય છે ઘણીવાર, પણ અત્યારે હાજર નથી. અને જો હાજર હશે અને આપણને જોવા મળશે તો આપણે લાઈવ બતાવીશું. બાકી અત્યારે તો અહીંયા વીંછી નથી, અને જો ફરી જોવા મળશે